વડોદરા શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં મહારાષ્ટ્રીયન યુવક મંડળ ભીમનાથ ખાડો વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ મિશ્રિત ગંદા પીવાના પાણી મુદ્દે સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 12 માં આવેલ સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠા સ્થિત ભીમનાથ ખાડા વિસ્તારમાં મહારાષ્ટ્રીયન યુવક મંડળ ખાતે છેલ્લા 2 વર્ષથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે। જો કે સ્થાનિકોની અવારનવાર રજૂઆતો બાદ વચ્ચે થોડા સમય સુધી સ્થિતિ સુધરી હતી, પરંતુ ત્યારબાદ છેલ્લા 1.5 મહિના ઉપરાંતથી અહીં ડ્રેનેજ મિશ્રિત ગંદુ પીવાનું પાણી આવતા સ્થાનિકો બીમારીનો ભોગ બની રહ્યા છે। સ્થાનિકો દ્વારા વોર્ડ ઓફિસ, ચૂંટાયેલા સ્થાનિક કાઉન્સિલરો સહિત પાલિકાના અધિકારીઓને અનેક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં ન આવતા સ્થાનિકો એકત્રિત થઈ ગંદા પાણી સાથે પાલિકા તંત્ર સામે આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો હતો। સાથે જો આગામી 2 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાલિકા કચેરી ખાતે પહોંચી પાણી પુરવઠા વિભાગના જે તે જવાબદાર અધિકારીઓને ગંદુ પાણી બોટલમાં લઈ જઈ પીવડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વર્ષથી પાણીની તકલીફ ભોગવી રહ્યા છીએ, પણ અહીં ગટરનું પાણી બહુ ગંદુ આવે છે। અમારા નાના નાના છોકરાઓ બીમાર થાય છે અને અહીં તંત્રને અમે કેટલી વખત રજૂ કરી છે, પણ કોઈ ધ્યાન આપતું નથી ને કોઈ અમને સહાય મળતી નથી। અને આ પાણી કેટલા ટાઈમથી આવું ગંદુ? 2 વર્ષથી આવે છે, પણ વચ્ચે સારું આવતું હતું, પણ હમણાં મહિના 1.5 મહિનાથી બહુ ગંદુ પાણી આવે છે। કેટલી વાર તમે રજૂઆત મૂકેલી? અમે તો બહુ વખત રજૂઆત કરી છે। આવે છે અમે આવીને ગયા જોઈને જતા રહે છે, કોઈ કામગીરી નથી કરી। આસવાન શાસન આથી જતા રહે છે। કે શું નામ આપનું? મારું નામ સંતોષબેન ભગવાનદાસ દોદ। આ વોર્ડ નંબર 12 માં આવેલું મહારાષ્ટ્ર યુવક મંડળ, એને ભીમનાથ ખાડો કહેવાય છે। સાહેબ, તમે જાણશો કે અહીંયા 6 મહિનાથી ડ્રેનેજનું આવું ગંદુ પાણી પીવામાં આવે છે। ડ્રેનેજ મિક્સ પાણી પીવામાં આવે છે। તંત્રને નીચેથી લઈને ઉપર સુધી દરેકને જાણ કરી, પણ છતાં કોઈ અધિકારી આ વિસ્તારમાં ધ્યાન આપતા નહીં કે સ્થાનિક કોઈ આગેવાન આ વિસ્તારમાં ફરકતા પણ નથી। અહીં તમે આવીને જોશો તો હું તો કહું છું કે ડૉક્ટરની ટીમ અંદર આવીને તપાસ કરે તો દરેક ઘરે એક છોકરો, લેડીઝ બધા બીમાર મળશે। તો અમે તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ, જો 2 દિવસમાં આ વિસ્તારનો પાણીનો નિકાલ નહીં આવે તો આ જે ગંદુ પાણી આવે છે ને, એ જ ગંદુ પાણી જે કોઈ બી પાણી પુરવઠાનો અધિકારી હશે એને અમે એના ઓફિસમાં જઈને આ ગંદુ પાણી એને પીવડાવીશું, એવી સ્થાનિક લોકોની માંગ છે। હવે કયા અધિકારી કયા નેતાને રજૂઆત કરેલી છે? સ્થાનિક લોકોને હમણાં મને કીધું કે અમે નીચેથી લઈને ઉપર સુધી જેટલા બી પાણી પુરવઠામાં અધિકારીઓ છે બધાને જાણ કરેલી છે। ભાઈ, જાણ કરેલી છે ને? બધાને જાણ કરેલી છે, છતાં પણ કોઈ કામગીરી કરવા તૈયાર નથી। વિસ્તારના નેતાને કોઈ જાણ કરેલી? દરેકને કોર્પોરેટરને બી જાણ કરેલી છે અને દરેક લોકોને ખબર છે કે 6-7 મહિનાથી આ પાણીની સમસ્યા છે, છતાં પણ કોઈ લોકો બોલવા તૈયાર નહીં। ખબર નહીં, કદાચ એમના મનમાં શું ચાલે છે એમનો વિષય છે। આગળ સ્થાનિકો શું કાર્યવાહી? અહીંના સ્થાનિક લોકોનું કહેવું એવું છે, જો અમારે 2 દિવસમાં, આ તો ખાલી અહીંની શરૂઆત છે, જો 2 દિવસમાં અમારો પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આ જે ગંદુ પાણી છે, તમે આ જોઈ શકો છો કે આ ગંદુ પાણી જો 2 દિવસમાં એક લોકો કામ નહીં કરે તો આ ગંદુ પાણી જે કોઈ પાણી પુરવઠાનો અધિકારી સાહેબ હશે એને જઈને એના ઓફિસમાં આ પાણી એને પીવડાવીશું।